નામ ધર્મેશભાઈ પંચાલ છે। હું દલારામ કેટલ ફીડ અલિન્દ્રા મુકામે દુકાન ધરાવું છું, શ્રીહરિ કોમ્પ્લેક્સમાં નડિયાદ ડાકોર હાઈવે ઉપર। અમારે કોમ્પ્લેક્સમાં ટોટલ 16 દુકાનો છે। ગત રાત્રે અમારે 16 દુકાનોની અંદર 7 દુકાનોના શટર તોડ્યા છે। એમાં ટોટલ 4 દુકાનો મારી પોતાની હતી। એમાં 4 દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ। રાત્રે એની અંદરથી અમારે 20-22 હજાર રૂપિયાના શટરો તોડીને નુકસાની કરી છે। જ્યારે અમારા કોમ્પ્લેક્સની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગનો ધંધો ધરાવે છે, એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ 55,000 રૂપિયાનું ચોરી થયેલ છે। અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ 300 થી 400 મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે। તો બી 1 વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયેલું છે। તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઇટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને, બસ એટલી જ નમ્ર અપીલ છે। રસીદભાઈ મટીભાઈ દ્વારા આપણે મોટરની વાયરિંગનું જનરેટરનું રિપેરિંગ કરીએ છીએ। હવે અમારા 7 જે દુકાન તૂટી છે એમાં મારી પણ દુકાન શક્તિ ચોપા મોટરી વાયરિંગ અને મહાકાળી મોટરી વાયરિંગ જનરેટર રિપેરિંગ। હવે અંદરથી મારો માલ કોપર રેપ અને વાયરો લગભગ 40 થી 50 હજારનો માલ મારો ગયેલો છે। પોલીસને જાણ કરી છે? હા, પોલીસને જાણ કરી દીધી, સાહેબ આવીને ગયા છે, હવે એમની તપાસ ચાલુ છે।